ભારતને નદીઓનો દેશ કહેવાય છે અને એ સાચું પણ છે. આ નદીઓ આપણી સંસ્કૃતિ અને આપણા જીવનની ધમનીઓ સમાન છે. પણ જો તમે ભારતના નકશાને ધ્યાનથી જોશો તો એક રસપ્રદ વાત ધ્યાનમાં આવશે. મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે, પણ અમુક નદીઓ જાણે કે પ્રવાહની વિરુદ્ધ જઈને પશ્ચિમ તરફ વહે છે. આજે આપણે એમાંની જ એક તાપી નદીની સફર કરવાના છે. ચાલો આ નદીની ગાથામાં થોડું ઊંડા ઉતરીએ, કારણ કે આ એક નામ પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે બે દેશોને જોડે છે. હું તમને એક સીધો સાદો સવાલ પૂછું. તાપી નદી ક્યાં છે? તમને લાગશે કે આ કેવો સહેલો સવાલ છે, પણ વિશ્વાસ કરો, એનો જવાબ કદાચ તમને આશ્ચર્યમાં નાખી શકે છે. તો સાંભળો, દુનિયામાં એક નહીં પણ બે તાપી નદીઓ છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. એક તો આપણા ભારતમાં અને બીજી છેક થાઇલેન્ડમાં. અલબત્ત બંનેમાં ઘણો ફરક છે. ભારતની તાપી 724 કિલોમીટર લાંબી છે, જ્યારે થાઇલેન્ડની તાપી એનાથી ઘણી નાની, ફક્ત 230 કિલોમીટરની છે. બંનેના વિસ્તારમાં પણ જમીન આસમાનનો ફરક છે. તો પછી આ બે નદીઓ વચ્ચે શું સંબંધ છે? એની પાછળ એક ખૂબ જ રસપ્રદ ઐતિહાસિક કડી છે. વાત છે 1915ની, જ્યારે થાઇલેન્ડની એ નદીનું નામ આપણા સુરત શહેરથી પ્રેરણા લઈને તાપી રાખવામાં આવ્યું. એટલે એ સ્પષ્ટ છે કે આપણી આજની વાતની મૂળ નાયિકા તો ભારતની જ તાપી નદી છે. તો ચાલો હવે આપણું પૂરું ધ્યાન આપણી ભારતની તાપી નદી પર કેન્દ્રિત કરીએ, એના પૌરાણિક મહત્વ અને એના ભૂગોળને જરા નજીકથી સમજીએ. આ નદી પાછળ એક સુંદર પૌરાણિક કથા છે. કહેવાય છે કે તાપી નદી બીજું કોઈ નહીં પણ ખુદ સૂર્યદેવની પુત્રી છે. એવી માન્યતા છે કે સૂર્યદેવે પૃથ્વીને પોતાના જ પ્રચંડ તાપથી બચાવવા માટે તાપીનું સર્જન કર્યું હતું. એટલે કે એ માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ એક દૈવીય સ્વરૂપ છે. અને આ પૌરાણિક કથાની સાથે સાથે એનું ભૌગોલિક મહત્વ પણ જબરદસ્ત છે. તમે જુઓ, તાપીનો વિસ્તાર કોઈ નાનું સૂનું નથી. પૂરા 65,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં એ ફેલાયેલી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ 3 રાજ્યોને એ જીવન આપે છે. અને એની લંબાઈ પૂરા 724 કિલોમીટર! નર્મદા નદી પછી પશ્ચિમ દિશામાં વહેનારી આ ભારતની બીજી સૌથી લાંબી નદી છે. આ જ વાત એને ભારતના નકશા પર એક ખાસ સ્થાન આપે છે. તો આ તો થઈ એના ભવ્ય ભૂતકાળ અને ભૂગોળની વાત. પણ આજના સમયમાં તાપીની સ્થિતિ શું છે? એની ભૂમિકા શું છે? અને કયા પડકારોનો સામનો કરી રહી છે? ચાલો હવે એ જોઈએ. આપણે સુરત શહેરનું જ ઉદાહરણ લઈએ. અહીં તાપી નદી જાણે કે આધુનિક વિકાસનું કેન્દ્રબિંદુ બની ગઈ છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે, જે શહેરના જીવનને નદી સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, ખરું ને? એક તરફ આ સુંદર વિકાસ છે, તો બીજી તરફ કેટલાક ગંભીર પડકારો પણ છે. જેમ કે ઉકાઈ ડેમ જેવા મોટા બંધ, શહેરોમાંથી આવતું ગંદુ પાણી અને હજીરા જેવા ઔદ્યોગિક વિસ્તારોનું પ્રદૂષણ. આ બધું જ નદીના સ્વાસ્થ્ય પર ભારે દબાણ લાવી રહ્યું છે. અને આ માત્ર કહેવાની વાત નથી, આંકડાઓ પણ એ જ દર્શાવે છે. તમે જુઓ, જેવું નદીનું પાણી શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી પસાર થાય છે, એના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. આ સીધો સંકેત છે કે નદીમાં રહેલી જીવસૃષ્ટિ માટે કેટલો મોટો ખતરો ઊભો થયો છે. આ તો થયા વિજ્ઞાનના આંકડા. પણ આ આંકડાઓ પાછળ લોકોની જિંદગીઓ જોડાયેલી છે. એ લોકો જેઓ સદીઓથી આ નદીને જ પોતાનું ઘર માનીને જીવતા આવ્યા છે. ચાલો એમની વાત જાણીએ. આપણે વાત કરી રહ્યા છીએ માછી સમુદાયની, સુરતના મૂળ નિવાસીઓ. એમનો અને તાપીનો સંબંધ આજકાલનો નથી, પણ 700 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. એમનું તો આખું જીવન, એમની પરંપરા, એમની સંસ્કૃતિ બધું જ આ નદીના કિનારે જ પાંગર્યું છે. પણ દુઃખની વાત એ છે કે આજે આ જ નદીનું બગડતું સ્વાસ્થ્ય એમના અસ્તિત્વ માટે ખતરો બની ગયું છે. નદીમાં માછલીઓ ઓછી થઈ ગઈ છે, એમના પરંપરાગત માછીમારીના હક્કો છીનવાઈ રહ્યા છે અને પ્રદૂષણને કારણે એમની આવક પર બહુ મોટી અસર પડી છે. તો સવાલ એ છે કે શું બધું આમ જ ચાલશે? ના, હવે ભવિષ્ય તરફ નજર કરીએ. આ નદીને ફરીથી જીવંત કરવા માટે, એનું સંતુલન પાછું લાવવા માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે? આ દિશામાં એક મોટું અને આશાસ્પદ પગલું છે. ભારત યુરોપિયન યુનિયન વોટર પાર્ટનરશિપ. આ એક આંતરરાષ્ટ્રીય સહયોગ છે જે નદીના વ્યવસ્થાપન માટે એકદમ નવા અને સર્વગ્રાહી દૃષ્ટિકોણ સાથે કામ કરી રહ્યું છે.
અને આ પહેલની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ રાજ્યની સરહદોમાં બંધાઈને નથી વિચારતી. એ આખી તાપી નદીને એના ઉદ્ગમથી લઈને અંત સુધી એક જ જીવંત પ્રણાલી તરીકે જુએ છે. અને જ્યારે તમે આ રીતે વિચારો ત્યારે જ સાચું અને અસરકારક આયોજન થઈ શકે છે. તો અંતે આપણે સૌની સામે એક મોટો સવાલ આવીને ઊભો રહે છે. આપણે આપણા આધુનિક વિકાસની જરૂરિયાતો અને તાપી જેવી એક પ્રાચીન પવિત્ર નદીના સ્વાસ્થ્ય વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડી શકીએ? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે, કારણ કે એના પર જ આપણું અને આપણી નદીઓનું ભવિષ્ય ટકેલું છે.